વડોદરામાં હરણી તળાવમાં 17 લોકોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 18 આરોપીઓ સામે આઈપીસી કલમ 304, 308 અને 337 હેઠળ એફઆઈઆર નોંધાઈ છે। વિનીત કોટિયા, હિતેશ કોટિયા, ગોપાલદાસ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે જ વત્સલ શાહ, દીપેન શાહ, ધર્મિલ શાહ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશી, નેહા ડી દોશી સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આ સિવાય તેજલ દોશી, ભીમસિંહ યાદવ, વૈદ પ્રકાશ યાદવ સામે પણ ફરિયાદ થઈ છે। ધર્મીન ભટાણી, નૂતનબેન શાહ, વૈશાખી શાહ સામે પણ ફરિયાદ થઈ છે। તો મેનેજર શાંતિલાલ સોલંકી, બોટ ઓપરેટર અંકિત અને નયન ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે। વડોદરાના હરણી તળાવમાં 17 લોકોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કુલ 18 આરોપી સામે આઈપીસીની કલમ 304, 308 અને 337 હેઠળ એફઆઈઆર નોંધાઈ। નીરજભાઈ જૈન કે જેઓ એડવોકેટ છે તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નીરજભાઈ, જણાવશો કે જ્યારે પણ આવી કોઈ ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે કયા પ્રકારની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે અને કાયદા મુજબ શું સજાની જોગવાઈ છે? એટલે આમાં અત્યારે જે ગુનો દાખલ કર્યો છે 304 હેઠળ, 308, 337, 338 અને 114 આઈપીસીની કલમ। હવે એ કલમો હેઠળ જે ગુનો દાખલ કર્યો છે, એકવાર તો ગુનો દાખલ કર્યો, જનરલી એવું બનતું હોય છે કે પોલીસ જે નક્કી કરે એ ગુના હેઠળ, એ કલમો હેઠળ દાખલ થતી હોય છે ફરિયાદો। એના પછી તપાસ દરમિયાન જે કંઈ નીકળતી આવે એમાં કલમો એડ થતી હોય। આમાં જે કઈ કલમો કરી છે એમાં 304 મુજબ જોઈએ તો અપરાધ મનુષ્ય વશ, જેમાં આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ, એની એ જોગવાઈ છે। અને આ સેશન્સ ટ્રાયેબલ છે, નોન વેલેબલ ઓફેન્સ છે। એવી જ રીતે આઈપીસીની કલમ 308 એ પણ અપરાધ મનુષ્ય વધનો પ્રયાસ, 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને, અને નોન વેલેબલ, અને એ પણ સેશન્સ ટ્રાયેબલ છે। એવી રીતના 337 એ માનવ જિંદગીને ભય ઉભો થાય તેવી રીતે કૃત્યથી વ્યથા પહોંચાડવી, એમાં 6 વર્ષ સુધીની કેદ છે। 338 માનવ જિંદગીને ભય ઉભો થાય એવી રીતે કોઈ કૃત્યથી મહાવ્યથા પહોંચાડી, તેમાં 2 વર્ષ છે, વેલેબલ છે। અને 114 મદદગારી, કે જે આ બધી કલમોની સાથે જોડાયેલી ગણાય। પરંતુ જે પ્રકારે આખી ઘટના બની છે એમાં એ પ્રકારે કાર્યવાહી કરવી જોઈએ કે એમાં કોઈ પણ વ્યક્તિ બચી ન જાય। કારણ કે વડોદરામાં પહેલા પણ આ બન્યું છે 1993માં, અને હમણાં જયારે બન્યું છે તો આમાં મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે। કદાચ એવું જ કહી શકાય કે એવા લોકો સંડોવાયેલા છે, સરકારી અધિકારીઓ, કે જે લોકોએ હંમેશા એવું માન્યું છે કે ભાઈ ગુજરાત એટલે આપણે કહીએ એમ જ થાય। તો આવા અધિકારી છૂટવા ન જોઈએ। જેમ અત્યારે જ્યાં અલગ હમણાં જે હોનારત થઈ જેમાં બ્રિજ તૂટી ગયો, તો એ વખતે જે લોકો પ્રકારે કડક કાર્યવાહી થઈ, એવી રીતના વડોદરામાં પણ કડક કાર્યવાહી થવી જોઈએ। અને કોર્પોરેશનના સાથે સંલગ્ન, આમ જોવા જઈએ તો બધાની જવાબદારી આવે, કોઈ આમાં બચી શકે એમ નથી। જે અધિકારીઓએ આને, કારણ કે આપણે કદાચ એવું કહે કે ભાઈ મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, ચૂંટાયેલા લોકો તો ખાલી એ લોકો, હકીકતમાં વહીવટ તો સરકારી અધિકારી કરતા હોય છે। અને સરકારી અધિકારીઓ તો એવું માને છે કે ભાઈ પોતે છૂટકી જશે આમાંથી। સરકારી અધિકારીને પણ આમાં આરોપી બનાવવા જોઈએ। તો એકવાર સરકારી અધિકારી આરોપી બનશે તો ભવિષ્યમાં બીજા સરકારી અધિકારીઓ પણ કરશે નહીં, કારણ કે એમને લાગશે કે આપણે મરી જઈશું આમાં। અને આજની પરિસ્થિતિ એવી છે કે સરકારી અધિકારીઓ તો એવું સમજે છે કે ભાઈ આપણે તો આપણો ભાગ લઈ લીધો, હવે જે મળશે એ કોન્ટ્રાક્ટર મળશે, સબ કોન્ટ્રાક્ટર મળશે। ના, સરકારી અધિકારીની જવાબદારી છે જગ્યાએ જોવા જવાની। એમણે શું કર્યું? એમણે કોઈ પોતે જગ્યાએ ધ્યાન આપ્યું કે ત્યાં જઈને જોયું? વડોદરાના કમિશનર, જે તે કમિશનર 2017 થી યાદ આવ્યું, જે કમિશનરે આપ્યું ત્યારથી લઈને આજ સુધી કેટલા કમિશનર એની વિઝિટ કરી? કયા અધિકારીને અંડરમાં આવતું હતું એની ચિંતા કરી? એ અધિકારી ગયા વિઝિટ લેવા? એ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે। નીરજભાઈ, જે સબ કોન્ટ્રાક્ટની વાત કરી છે એને લઈને પણ સવાલ મને થઈ રહ્યો છે કે જે તે વ્યક્તિને કોન્ટ્રાક્ટ કે જે તે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તો એ કોન્ટ્રાક્ટમાં એનો ઉલ્લેખ થયેલો હોય છે કે તેને સબ કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે કે નથી આપવાનો હોતો?
હા, એટલે જો એમાં ઉલ્લેખ થયેલો કે સબ કોન્ટ્રાક્ટ આપી શકાશે તો આપી શકાય, નહીં તો ના આપી શકાય. અને જો ઉલ્લેખ ના થયો એનો કોન્ટ્રાક્ટ પણ બજારમાં આવી ગયો છે. એટલે જો કોન્ટ્રાક્ટ એમાં ઉલ્લેખ ના થયો કે સબ કોન્ટ્રાક્ટ ના આપી શકાય તો સબ કોન્ટ્રાક્ટ ના આપી શકાય. તો પછી જે કઠિયા પ્રોજેક્ટ વાળાને જેને આપી હતી એ લોકો જ જવાબદાર થાય ને એ લોકોને કહો કે તમે કેમ સબ કોન્ટ્રાક્ટ આપ્યો. બિલકુલ આ તો સ્થિતિ એવી છે કે આમાં અત્યારે એફઆઈઆર આ લોકો સામે થઈ છે, પણ મોટા મગરમચ્છો તો આમાં બચી જ જવાના છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે સરકારી અધિકારીઓ છે જેણે આ કોન્ટ્રાક્ટ અને આ લેકનું રિનોવેશન કરાયું, જેણે આ કોન્ટ્રાક્ટના અનુસંધાનમાં બધી કાર્યવાહી કરી અને જેને સુપરવિઝન કરવાનું હતું એ બધાની જવાબદારી છે કોર્પોરેશન અધિકારીઓ. એક વાર જો સપાટો બોલે ને તો સાહેબ હું એવું માનું છું કે બધા જ લોકો ચિંતા કરે, કારણ કે આપણે ત્યાં જે કોર્પોરેશનની સ્થિતિ છે મહાનગરપાલિકાની એમાં ચૂંટાયેલા અધિકારીનો તો કોઈ અધિકાર જ નથી. જે કઈ અધિકાર છે જે સરકારી અધિકારીનો અધિકાર છે એ તો ખાલી ચૂંટાયેલા લોકો તો ખાલી આપણે શું કહેવાય કે કાર્યવાહી કરે છે અથવા કોઈ ઠરાવ કરે છે, પણ એ ઠરાવનું અમલ કરવાનું કે ન કરવાનું એ બધું સરકારી અધિકારી કરે છે. એટલે મ્યુનિસિપલ અધિકારીઓની જવાબદારી છે છેલ્લે તો. જી બિલકુલ નીરજભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.